મારું નામ જય સચદેવ છે. હું બાલાજી વેફર્સમાં મેનેજર તરીકે કાર્યરત છું. જયભાઈ, શું કહેશો? ખાસ તો આજે જામનગરથી એક વિડીયો સામે આવ્યો છે. એ વિડીયોમાં બાલાજી વેફર પેકેટ ખોલતા મરેલું બેટકું ફ્રાય કરેલું મળી આવ્યું છે. આ શું હકીકત છે? સાહેબ, જે રીતે પ્લાન્ટ આપે જોયો અને અમારો જે પ્લાન્ટ છે એમાં આ રીતની ઘટના બનવાનો અમને કોઈ ચાન્સ દેખાતો નથી. છતાં પણ અમે આ અંગે તપાસ કરીએ છીએ. પણ જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોયું એમાં કોઈ પણ પ્રકારની આ ભૂલ થઈ શકે એવી કોઈ અમને માહિતી જણાતી નથી. ખાસ તો કોઈ એરર આવી છે કે કેમ રોબોટિક, કારણ કે આખું પ્લાન્ટ છે રોબોટિક છે, તો કઈ રીતે આખું વર્ક કરે છે અને કઈ પ્રકારનું આખું? સાહેબ, આપણો પ્લાન્ટ આખો ઓટોમેટિક છે. બટેટું કોઈ પણ ખરાબ હોય તો એ પણ ઓટોમેટિક નીકળી જાય. એ સિવાય મેન્યુઅલી અમે ચેક કરી, કદાચ ક્યાંય રહી ગયું હોય તો એ કાઢી નાખીએ. વેફર સ્લાઇસ થાય. હવે વેફર સ્લાઇસ થાય અને એમાં દેડકો કેમ આખો નીકળે મને નથી સમજાતું હજી. પણ વેફર સ્લાઇસ થાય પછી કાંઈ પણ ચિપ્સમાં કાંઈ ઇસ્યુ હોય તો એ વેફરની સ્લાઇઝે જો કોઈ ખરાબ હોય તો એ પણ નીકળી જાય. ડાઘ હોય તો પણ એ પછી વેફર પણ નીકળી જાય છે બહાર. એટલે આ રીતે અમારા ઘણા બધા દ્રષ્ટિએ અમે ઘણા બધા ચેક પોઈન્ટ્સ લેતા હોઈએ છીએ અને એ ચેક પોઈન્ટ મુજબ મારી દ્રષ્ટિએ આ શક્ય નથી. લાગે છે આપણે કે ષડયંત્ર થયું હોય? સાહેબ, અમે તો જો અમે હંમેશા અમારા ઇમ્પ્રુવમેન્ટ માટે અમારી લીટી કેમ મોટી કરવી એ જોઈએ છીએ. એટલે એ હોય કે ન હોય એ મને કાંઈ નથી ખબર. હું તો એવું નથી માનતો કે એવું કંઈ હોઈ શકે. પણ અમે એવું વિચારીએ છીએ કે અમારે કેમ સારી ક્વોલિટી બનાવી અને આપવી. અમારા જે ઓનર્સ છે એમનો આ દીર્ઘ દ્રષ્ટિ છે કે સારામાં સારી હાઇજેનિક રીતે પ્રોડક્ટ બનવી જોઈએ. આપે જો જોયું એ અમારો વર્લ્ડ ક્લાસ ટેકનોલોજીનો પ્લાન્ટ છે કે એમાં અમે આ વસ્તુ બનાવીએ છીએ. હા, વિદ્યાર્થીઓ પણ આજે સ્કૂલ કોલેજના અમારે જો અનહાઇજેનિક કાંઈ પણ પ્રેક્ટિસ હોય તો અમે કોઈને શું કામ બતાવીએ. અમારે ત્યાં આપ સમજો વર્ષે દાડે લાખો સ્ટુડન્ટ્સ વિઝિટ કરતા હોઈએ છીએ પ્લાન્ટની. એ અગાઉથી પરમિશન લઈ અને આવે છે અને અમે એમને પ્લાન્ટ બતાવીએ છીએ અને મેનેજમેન્ટના લેસન્સ અને રૂબરૂ એ પ્રત્યક્ષ જે વસ્તુ ખાય છે એ વસ્તુ કેવી રીતે બને છે એ અહીંયા જોઈ અને મેનેજમેન્ટના લેસન શીખીને જાય છે. અને અમે લોકોને એ પ્રકારની માહિતી આપીએ છીએ કે સારામાં સારી વસ્તુ તમે ખાઓ, જુઓ કેવી રીતે અમે બનાવીએ છીએ. તમને કંઈ મેનેજમેન્ટ લેવલે પ્રશ્નો હોય તો પણ એ પણ અમારા ડાયરેક્ટર એમને મેનેજમેન્ટના ટેકનિકલ કોઈ પણ પ્રકારના પ્રશ્નોનું ઉત્તર પણ આપે છે. એટલે અમે અનહાઇજેનિક પ્રેક્ટિસ કરતા હોય તો આ વસ્તુ અમે કોઈને ન બતાવીએ છીએ.